હેલો ગાઈસ, વૈશાલી હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ગાજરનો હલવો। તો અહીંયા મેં 1 કિલો ગાજર લીધા છે। તો મેં અહીંયા ગાજરને ધોઈને સાફ કરીને તૈયાર કરી લીધા છે। તો આપણે પહેલાં ગાજરને છીણી લઈશું। આ રીતે આપણે ગાજરને છીણવાના છે। આ રીતનું પિત્ત આપણે બહાર કાઢી નાખીશું। બીજા ગાજરની પણ આપણે આ રીતે છીણી લઈશું ને આ રીતનું પિત્ત બહાર કાઢી નાખીશું। અને આ રીતના ગાજરને છીણી લેવાના છે। બધા ગાજર મેં છીણી લીધા છે। તો આપણે એક પાસણમાં અડધી વાટકી આપણે ઘી નાખી દઈશું। અંદર ગાજર નાખી દેવાના છે પહેલાં, અને આપણે પહેલાં ગાજરને થોડા શેકાવા દઈશું। ધીમી આંચ પર જ આપણે શેકવાના છે ગાજરને। અહીંયા મેં લીધું છે 1 લીટર દૂધ। તો આપણે પહેલાં દૂધને નાખી દઈશું ને બરાબર મિક્સ કરતા જવાનું છે આ રીતે, અને બરાબર ફેરવતું જવાનું છે ગાજરને। આ રીતે ફેરવતું જવાનું છે, નીચે ચોંટે નહીં એટલા માટે। આપણે લીધો છે 250 ગ્રામ માવો। મેં અહીંયા મોરો માવો લીધો છે, તો એ અંદર નાખી દઈશું આપણે, ને ફેરવતા જઈશું। માવાને ઓગાળી નાખીશું બરાબર, અંદર મિક્સ કરતું જવાનું છે। અહીંયા મેં લીધું છે 1 વાટકી ચીની, એ અંદર નાખી દઈશું આપણે, ને મિક્સ કરતું જવાનું છે, ફેરવતું જવાનું છે। ઇલાયચી પાવડર નાખી દઈશું 1 ચમચી આપણે। દ્રાક્ષ નાખી દઈશું અંદર, અને ડ્રાય ફ્રૂટ્સ નાખી દઈશું અંદર। બરાબર મિક્સ કરતું જવાનું છે। આપણે જે વધ્યું હતું એ ઘી અંદર નાખી દઈશું અને મિક્સ કરી દઈશું બરાબર આ રીતે। તો તૈયાર થઈ ગયું છે। તો આપણે ગેસ બંધ કરી દઈશું। તમે જોઈ શકો છો આપણો ગાજરનો હલવો તૈયાર છે। તો આપણે ઉપર ડ્રાય ફ્રૂટ્સ નાખી દઈશું।